સમાચારોની શરૂઆત કરીએ। બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું મહાસંમેલન, જેમાં મહાસંમેલનની અંદર સામાજિક બંધારણની ખાસ રચના કરાશે। ઉત્તર ગુજરાતના 27 જેટલા તાલુકાઓમાંથી ઠાકોર સમાજના આગેવાનો અને લોકો જોડાવાના છે। 16 જેટલા સામાજિક મુદ્દાઓની ખાસ કરી ચર્ચા કરાશે અને ત્યારબાદ નવું બંધારણ ઘડાશે। અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ પણ હાજર રહેશે। ભાજપ અને કોંગ્રેસની અંદર જે તમામ ઠાકોર સમાજના અગ્રણી નેતાઓ છે તે આ ભાજપ અને કોંગ્રેસે રાજકારણ એક પર મૂકી અને આ સંમેલનની અંદર જોડાશે। ખાસ પ્રકારે જે 16 મુદ્દા છે સમાજના તેના પર ચર્ચા કરશે, જેની અંદર અનેક કુપ્રથાઓ, કુરિવાજો કે પછી રૂઢિઓ જૂની છે તેને છોડવા માટેનું પણ એલાન કરવામાં આવશે, તેને અંત લાવવામાં આવશે અને ત્યારબાદ એક નવા નિયમો જે રચવામાં આવશે જે સમાજને અનુકૂળ હશે। સમાજની અંદર તમામ વર્ગો જે છે તેને આવરી લઈ અને તેના પર વિચાર વિમર્શ કરી અને ત્યારબાદ નવા નિયમો લાગુ થઈ શકે છે। મહાસંમેલનની અંદર ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ પહોંચવાના છે અને તેમની અધ્યક્ષતાની અંદર જ આ આખી બેઠક છે તે યોજાવા જઈ રહી છે। 16 જેટલા સામાજિક મુદ્દાઓ ખાસ કરી અને તેમાં સમાવવામાં આવ્યા છે। તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાશે અને કાયદો ઘડાશે। કે જે ખર્ચા સામાજિક ઓછા કરીને જે બચત થાય એ તાલુકા કક્ષાએ હોસ્ટેલોના નિર્માણ થાય। આવનાર સમયની અંદર એક ઉત્તર ગુજરાતમાં બધા આગેવાનો જાય છે ત્યાં સદારામ ધામ થાય અને દર વર્ષે આ બંધારણ દિવસની ઉજવણી થાય અને એમાં જે મુદ્દાઓ એડ કરવાના હોય એ એડ થાય અને સમાજને વરમાં એક વખત ગમે ત્યાં એકઠો કરી એનું એનાલિસિસ થાય એ પણ આજે કહેવામાં આવશે। લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય જેને વધારે પડતા ખર્ચા કરીને સમાજને નુકસાન થાય છે, એનાથી સમાજમાં ખૂબ નુકસાન વેઠવું પડે, એના માટે સમાજના હોળ જેવા મુદ્દા સાથે આજે એક મહાસંમેલનનો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે। ત્યારે અમારો એક પણ ઠાકોર સમાજના આગેવાનથી માંડીને એક કાર્યકર્તા આજે ખડે પગે અહીં ઊભા છે અને એક ઇતિહાસ રચાશે। લગ્ન પ્રસંગ અને બીજું કે આજે બધા છે ને એ અત્યારે આ ઇતિહાસ મિટિંગ થવાની છે, એના પછી જ બધા મુદ્દા અમારે અહીં જાહેર કરવાના છે વિમોચન પછી, અને આપ સૌના માધ્યમથી પણ આખા ગુજરાતમાં એનો પ્રસ્તાવ થવાનો છે। 16 જેટલા મુદ્દાઓ ફાઇનલ કર્યા છે। એ મુદ્દાઓ એમાં એવી એક પદ્ધતિ નક્કી થઈ કે એ મુદ્દાઓને વિમોચન પછી જ ખુલ્લા મૂકવા। આંતરિક મુદ્દાઓ જે છે એની ચર્ચા મીડિયાશ્રી અને પ્રેસ સમક્ષ 16 મુદ્દાઓ વિમોચન પછી ખુલ્લા મૂકવા એક એવી ચર્ચાના અંતે એવું નક્કી થયું અને સૌ એક મંચ પર બેસી અને સમાજે જે બંધારણ નક્કી કર્યું છે એનું વિમોચન કરશે અને વિમોચન બાદ જે મુદ્દાઓ છે તે વાંચી સંભળાવવામાં આવશે અને મુદ્દાઓ બાદ એને આ પ્રજા સમક્ષ મૂકવામાં આવશે। આ બંધારણથી સમાજ જે ખોટા ખર્ચાઓ કરે છે એમાંથી બચે અને જે ખોટા ખર્ચાઓથી બચે અને સમાજના જે ખોટા ખર્ચાઓથી બચી અને શિક્ષણ તરફ આગળ વધે। દિયોદરના ઓગણથળી ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલન મળી રહ્યું છે। હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો છે તે અત્યારે ઓગણથળી ખાતે પહોંચ્યા છે। આપણી સાથે કેટલાક જે ઠાકોર સમાજના લોકો છે, વડીલો છે, આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહો છો કાકા, આજે ઠાકોર સમાજનું નવું બંધારણ બની રહ્યું છે, કેવું લાગી રહ્યું છે? શું શું મુદ્દાઓ લેવા જોઈએ, શું કહો છો? અમારા સમાજમાં કુરિવાજો તેમજ ખોટા ખર્ચાઓ, લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે અનેક ખોટા ખર્ચાઓ થતા અટકાવવા માટે આ સમાજનું બંધારણ થઈ રહ્યું છે થળે ઓગણ ખાતે, એને અમે સમર્થન કરીએ છીએ। અમે પાટણ તાલુકામાંથી આવીએ છીએ અને અમે આ સમાજના બંધારણનું યોગ્ય પાલન કરીશું એવી અમારી। કાકા, તમે ક્યાંથી આવો છો? એ અમે એક જ છે। શું કહો છો, કેવા કેવા નિયમો બનવા જોઈએ? નિયમો સારા બને છે, આપણા માટે નિયમો સારા છે, ઠાકોર સમાજ માટે સારા નિયમો છે, ખોટા રિવાજો કાઢવાના છે એટલે બસ। તમે કાકા ક્યાંથી આવો છો? અમે સારું છે, બહુ સારું છે, અમને બહુ ગમે છે। આ બધું જે રિવાજો છે એ અમને બહુ પસંદ છે। એક અન્ય કાકા છે, શું કહો છો કાકા, તમે શું કહો છો, કેવું બંધારણ બનવું જોઈએ, કેવા નિયમો બનવા જોઈએ? બંધારણ સારું બનવું જોઈએ। ઠાકોર સમાજ માટે એક બંધારણ ચાલુ રહેવું જોઈએ, જે બંધારણ કરી એક જ પાલન રાખવું જોઈએ। શિક્ષણ માટે કેવી કેવી બાબતો આવી જોઈએ? શિક્ષણ માટે સારી બાબતો જે ધ્યાનમાં રાખીને સારી છોકરા ભણે, છોડીઓ છોકરા ભણે એવી વ્યવસ્થા કરવાની અને સારું બંધારણ રહે એવી વ્યવસ્થા હું કહું છું। આજે બંધારણ બની રહ્યું છે, પાલન કરશો? આવો કરશો। એકતા ઠાકોર શું કહો છો તમે કાકા, ક્યાંથી આવો છો? અમે પાટણ ચારૂપથી
એટલે આ બંધારણ થઈ રહ્યું સારા માટે થઈ રહ્યું છે, બધા ઠાકોર સમાજ માટે સારું, ને અમે જે વર્તન કરીએ એ તૈયાર જ છીએ. જે પ્રકારે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે. કાકા ફોન બંધ કરી દો, તમે ક્યાંથી આવો છો? અમે પાટણ. પાટણથી? હા. કેમ અહીંયા આવ્યા છો? અમે આ સમાજના બંધારણ માટે આવ્યા છે. બંધારણમાં હા. કેવા કેવા નિયમો લાગવા જોઈએ? સારા સારા નિયમો લાગશે. ખર્ચ ઓછું કરવાનું, છોકરાને શિક્ષણ આપવાનું, સાહિત્ય કેળવણી કરવાની, ખેતી ઉત્પાદન સારી કરવાની. આપણું સમાજ બોળો છે, બહુ પ્રકારની વસ્તી છે, અભણમો છે, શિક્ષણ પાસ જ છે, એટલે સારા માટે શિક્ષણ આપવું, બંધારણ સારું કરવું, ખર્ચા ઓછા કરવા, ખોટા રવાડે ચડતા બંધ કરવા. કેટલો ઉત્સાહ છે લોકોમાં, તમે જુઓ હજારોની સંખ્યામાં લોકો બહુ બહુ ઉત્સાહ છે. હજારો ને લાખોની સંખ્યા છે. બરોબર, જમણવારની વ્યવસ્થા સારી છે, બધી રીતે સારામાં સારું છે. જે પ્રકારે બનાસકાંઠા હોય, વાવ, થરાદ હોય કે પાટણ, આ તમામ 3 જિલ્લાના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો છે તે હજારોની સંખ્યામાં અત્યારે ઓગળથળી ખાતે પહોંચ્યા છે. સમાજનું જે નવીન બંધારણ બની રહ્યું છે, 16 જેટલા મુદ્દાઓને લઈને કુરિવાજોને તિલાંજલિ આપવી અને સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેને લઈને જે બંધારણ બની રહ્યું છે તેને અત્યારે ઠાકોર સમાજના લોકો છે તે સમર્થન આપતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ.